બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ચાશની મુખવાસ બનાવતા શીખીશું. સ્ટેપ 1. આ આપણે 1/4 કપ દાણેદાર લીધી છે અને 1/4 કપ વરિયાળી લીધી છે અને આપણાને ડ્રાય રોસ્ટ કરવાની છે. લો અને મીડિયમ ફ્લેમના વચમાં રાખશો. આપણે 60 to 90 સેકન્ડ તક આપણે ડ્રાય રોસ્ટ કરશું. ડ્રાય રોસ્ટ કર્યા બાદ અને એક બોલમાં નીકાળી લેજો અને ઠંડુ થવા દેજો. સ્ટેપ 2. આપણે લીધું છે હાફ કપ શુગર, 1/8 ટીસ્પૂન લવંગ પાવડર, ઇલાયચી પાવડર અને દાલચીની પાવડર, 2 ટેબલસ્પૂન ચલી સોપારી, 2 ટેબલસ્પૂન ગુલકંદ, 1/4 ટીસ્પૂન મેન્થોલ, 1 ટેબલસ્પૂન ખમણ અને 10 નોર્મલ પાન લીધા છે. આપણે શુગર અને વોટરની ઇક્વલ ક્વોન્ટિટી લઈશું. આ આપણે પેન લીધું છે, એમાં આપણે શુગર અને વોટર લીધું છે ઇક્વલ ક્વોન્ટિટીમાં. હાફ કપ શુગર, હાફ કપ વોટર. આ બરાબર પૂરી શુગર મેલ્ટ થઈ જાય એમાં આપણે હવે આ દાલચીની, ઇલાયચી અને લવંગનું પાવડર છે એ નાખી દઈશું. 1/8 ટીસ્પૂન ઈચ બરાબર મિક્સ કરી લેશું. અગર આપ પાવડર ના યુઝ કરતા હોય અને આપના પાસે ઇલાયચી, લવંગ અને ઇલાયચી, લવંગ અને તજ હોય તો આપ 3-4 પીસીસ ઈચ નાખજો અને પછી આ બધું કામ પટી જાય, આપણું મુખવાસ રેડી થઈ જાય પછી એમાંથી નીકાળી લેજો. આપણે હવે આમાં પાન નાખશું. આ નોર્મલ જે પાન આપણે ખાઈએ છીએ એ પાન છે. આપણે ફ્લેમને ઓલવેઝ મીડિયમ અને લોના વચમાં જ રાખશું. નેક્સ્ટ આમાં આપણે જે આપણે દાણાદાર અને સોફ્ટને રોસ્ટ કરેલું એ નાખશું. બરાબર મિક્સ કરતા રહીશું. નેક્સ્ટ આમાં આપણે ગુલકંદ નાખશું. અગેન મિક્સ કરશું. આપણાને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે. નેક્સ્ટ આમાં મેન્થોલ નાખશું.
અને કન્ટિન્યુઅસ સ્ટર કરતા રહેવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમાં આપણે સલ્લી સોપારી, ખમણ અને કાશ્મીરી મસાલા છે એ નાખશું અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આપણે આને લો ફ્લેમ પર રાખવું છે અને આપણે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું તાકે આને જે પૂરું પાણી છે ચૂસાઈ જાય. આ આપણો મુખવાસ રેડી થઈ ગયો છે. હવે આપણે આને બોલમાં નીકાળી લઈશું અને ઠંડુ થવા દઈશું અને પછી આપણે આને એરટાઇટ જારમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરશું. આ આપનું મુખવાસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને પૂરું થીક પેસ્ટ જેમ બની ગયું છે. આ મુખવાસને ફ્રીજમાં સ્ટોર કરવાનું રહેશે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરના યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રાન.